વિરમગામ શહેરમાંથી મારુતિ સુઝુકી કંપનીનું સુપર ડેલુ ગાડીમાં ક્રૂરતાપૂર્વક લઈ જતા બે પશુ સાથે ગાડી ઝડપાઈ। ટાઉન પોલીસ મથકમાં ચાલક સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ શહેરના રૈયાપુર વિસ્તારમાંથી કાળા કલરની બે ભેંસો જીવ નંગ 2 સુઝુકી કંપનીનું સુપર કેરી ડાલુ, જેમાં પશુને ખાવા માટે ઘાસચારો તથા પાણીની સુવિધા ન રાખી તેમજ ગળાના ભાગે એક ભેંસને સફેદ તેમજ બીજી ભેંસને ભૂખરા કલરના ટૂંકા દોરડાથી શારીરિક ત્રાસ ઉપજાવે તે રીતે ક્રૂરતાપૂર્વક દયનીય હાલતમાં બાંધી રાખીને ગાડી સાથે બે પશુને બચાવવામાં આવ્યા હતા। સમગ્ર મામલે રાહુલભાઈ રાજુભાઈ ભરવાડ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ગાડી ચાલક યાસીનભાઈ અશરફભાઈ ભટ્ટી રહે હરિપર ધાંગધ્રા સુરેન્દ્રનગર સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ટાઉન પોલીસે પશુઓ પ્રત્યેના ઘાતકી અટકાવવાના અધિનિયમ હેઠળ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।